હેલો ફ્રેન્ડ્સ, ગ્લોબલ વોર્મિંગ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ 7 ગ્લોબલ વોર્મિંગમાં આપણે કયા કયા વાયુને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્લોબલ વોર્મિંગ શા માટે થાય છે, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું, ગ્રીનહાઉસ ઇફેક્ટને લીધે ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે થાય છે, એ બધી બાબત આપણે સમજ્યા. પૃથ્વી એ ગ્લોબલ વોર્મિંગને કારણે ઓગળી રહી છે. એ બધા ફોટોગ્રાફ્સ પણ આપણે જોયા, ઇમેજ પણ જોઈ. હવે આપણે આજે આ પાઠની અંદર સૌથી અગત્યની વાત, જે મારા મતે સૌથી અગત્યની વાત છે, એ વિશે આપણે સમજવાનું છે કે આટલું જાણો છે અને વિચાર પ્રશ્નોત્તર છે, દરેક વિદ્યાર્થીએ પોતાની પાકી નોટમાં લખવાના છે. એમાં આટલું જાણવું બહુ સરસ આપેલું છે તમારા પાના નંબર 42 ઉપર. 23 જાન્યુઆરી 1995ના યુએનના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછીનું સૌથી વધુ ગરમ હતું, આપણે જાણવા માટે અહીં આપેલું છે. હવે આપણે આજે બે જ મુદ્દાઓ પર સમજ કેળવીશું. એક છે ગ્લોબલ વોર્મિંગની અસર અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાયો. અસરો કે એની કારણે શું શું ઘટનાઓ ઘટે છે, શું શું ફેરફારો થાય છે, એ અસરો કહેવાય છે. અને અટકાવવાના ઉપાયો, તો એને અટકાવવા માટે શું કામ આપણે કરવું જોઈએ, શું પ્રયત્નો કરવા જોઈએ, એ સમજીશું. વનસ્પતિની ઉત્પત્તિ તેમજ વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યો છે. જે વનસ્પતિ છે એટલા સમય સુધી જે વિકાસ પામતી હોય, એનો સમયગાળો હોય, એમાં ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. ચકલી અને ગીધ. ચકલી છે એ બહુ ઓછી જોવા મળે છે. પહેલાં તો તમે ઠેર ઠેર ચકલીઓ જોઈ શકતા, પણ લુપ્ત થઈ ગઈ છે, એટલે કે એ જોવા મળતી નથી. કેટલી બધી જાતિઓ એવી છે કે જે આપણે એમાં ફોટોગ્રાફ્સ હું તમને બતાવું, કેટલા બધા પ્રાણીઓ છે એ દુનિયામાંથી સાવ ગાયબ થઈ ગયા છે, જોવા જ મળતા નથી. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. હિમનદીઓ છે એ ઓગળવાથી પાણી છે એ નદીઓ અને સમુદ્રમાં ભરાય છે ને જમીન ઉપર પૂર આવે છે. કે ગ્લોબલ વોર્મિંગની અસરો છે. હિમનદીઓ પીગળી ગઈ છે. 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. નદીઓનું ચિત્ર પણ આપણે જોઈએ હમણાં. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં ઓછો પડે છે અને ત્યાં માત્રા ઓછી થઈ રહી છે. ધારો કે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ થાય છે, જ્યારે ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ છે. ચેરાપુંજીમાં એક સમય એવો હતો કે ચેરાપુંજીમાં ભારતનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થતો, એની બદલે ત્યાં હવે દુકાળ પડવા માંડ્યો છે. તમે વિચાર કરો કે ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ. રાજસ્થાનમાં જે દુષ્કાળ પડવો જોઈએ ત્યાં અત્યારે ભારે વરસાદ પડવા માંડ્યો છે. કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે, કારણ કે જમીનમાં કઠોળ છે એને પોષક તત્વો જે જોઈએ એ જમીનમાં મળતા નથી, એટલે કઠોળ છે એ સારા ઉગે નહીં, એટલે સારો પાક ન થાય તો ખેડૂતો એને વાવે પણ નહીં ને, એટલા માટે કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. પાણીનું સ્તર ઘટી ગયું છે જમીનમાં, એટલે કઠોળ છે એ આગળ પાક લઈ શકાતો નથી. સમુદ્ર જળ છે એમાં હિમનદી પીગળવાથી સમુદ્ર જળમાં ખૂબ જ વધારો થયો છે અને સમુદ્રનો કાંઠાનું ધોવાણ થવા લાગ્યું છે. મેં તમને કીધું હતું 50 વર્ષ પછી કદાચ અહીંયા આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પાણી હોય સમુદ્રનું. સમુદ્ર જળ વાયુ કાંઠા પર પણ થવા લાગ્યું છે. ઋતુચક્રમાં પરિવર્તન આવવા લાગ્યું છે કે જે શિયાળો 4 મહિના ચાલતો એ 2 મહિના જ ચાલે છે ને ઉનાળો 6 મહિના થઈ ગયો છે. બરાબર, 4 મહિના જે ઋતુઓ છે કે 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું, તો ક્યારેક નવરાત્રિ સુધી પણ વરસાદ પડે છે, જ્યારે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ હોવી જોઈએ. તો આ જે ઋતુચક્ર જે આપણું છે એમાં ખૂબ મોટું પરિવર્તન આવવા લાગ્યું છે. જો હિમનદી પીગળવાથી આ જે પ્રાણીઓ છે એને કેટલું બધું વેઠવું પડે છે, એ ડૂબવા લાગ્યા છે. આ પેંગ્વિન છે, સિંહ છે,
ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળવા લાગ્યો છે. હિમ નદીઓ છે જે આટલી હતી એ ઓગળીને સાવ ઓગળી જાય છે. જો એનું બરફનું જે ઘન આવરણ છે એ પતલું થતું જાય છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતી જાય છે. એટલે જમીનની અંદર દરિયાઈ સપાટી વધવાના કારણે જે જમીનમાં ખારાશ આવે છે, જમીનની ખારાશ વધવા લાગી છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે વધવો છે એને બદલે ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારોમાં ડૂબમાં જવા લાગ્યા છે. કહેવાય છે કે માલદીવ છે એ ટાપુ છે થોડા સમયમાં આપણે જોઈ નહીં શકીએ. માલદીવ બહુ સુંદર ટાપુ છે, ફોટોગ્રાફ જોજો તમે એના, બહુ મજાનો ટાપુ છે, ફરવા જવાય એવો. પણ કહેવાય છે કે સમુદ્રના ચારે તરફથી એને સમુદ્રથી ઘેરાયેલો છે. હવે થોડાક સમયમાં એ દટાઈ જશે પાણીથી સમુદ્રના. ગ્રીનપીસ સંસ્થા મુજબ, ગ્રીનપીસ નામની એક સંસ્થા છે, એ ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતના વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એનું કારણ શું? 2100 એટલે કે 2100માં, અત્યારે 2020 હાલે, 80 વર્ષ પછી, તમે હશો કદાચ હું નહીં હોઉં, 80 વર્ષ પછી અહીંયા આપણે બીજા બેઠા છે, અહીંયા સમુદ્રનું પાણી આવી ગયું છે, એટલા માટે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો છે એની સુગંધ છે ગુમાઈ રહ્યા છે અને એના કારણે છે એ મધપૂડા નામશેષ થઈ રહ્યા છે. જો ચકલી છે એ આવી ચકલી તો બહુ જોવા મળતી, હવે સાવ જોવા મળતી નથી, ઓછી છે, એકાદ બે કદાચ ક્યાંક જોઈ જાય. આ વિચિત્ર પ્રાણી છે, પહેલાં જોવા મળતું હાથી જેવું, એ હવે જોવા મળતું નથી. આ કીડીખાવ છે મિત્રો, આ કીડી ખાઈને જીવનારું પ્રાણી છે, એ પણ જોવા મળતું નથી. આવા જે બધા પ્રાણીઓ છે જે પહેલાં જોવા મળતા હતા હવે જોવા મળતા નથી. આ બધા પ્રાણીઓ છે, શેઢાળી છે, જંગલના પ્રાણીઓ, મધપૂડા છે એ નામશેષ થઈ રહ્યા છે. તો પૃથ્વીના પાના નંબર 44 ઉપર તમારે ઘણા બધા ચિત્રો આપ્યા છે જે દર્શાવે છે કે એના વપરાશના કારણે તાપમાનમાં વધારો થાય છે. કારણ કે ફેક્ટરીના ધુમાડા છે, આપણા ઉશ્વાસ છે, એસી છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એના ઉપયોગના કારણે છે એ પૃથ્વી ઉપર તાપમાનનો વધારો થાય છે. તો ચાલો હવે સમજીએ. પછી આપ્યા છે તમને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત, એટલે કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પવન સૌર ઉર્જા છે અને ભારતીય ઉર્જાના આપણે ઉપયોગથી સરસ મજાનો ગ્લોબલ વોર્મિંગ છે એને ઓછું કરી શકીએ છીએ એના ઉપયોગથી. એટલે સૌર ઉર્જાનો બને એટલો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો એના ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો: CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો ન કાપવા. વનીકરણથી કાર્બન ઓછો થાય છે, એટલા માટે વૃક્ષો છે એ જ આપણને સૌથી વધુ બચાવવા માટેના ઉપયોગી છે. પણ આપણે વૃક્ષો કાપે જ રાખીએ છીએ. આજે કોઈને ફળિયામાં વૃક્ષો વાવવા નથી ગમતા, કારણ કે સફાઈ કોણ કરે? અને એ વૃક્ષો નહીં હોય મિત્ર તો આપણે જીવશું કેમ? શ્વાસ માટે ઓક્સિજન ક્યાંથી મળશે? અને આ ગરમી બફારામાં એસીની જરૂર પડે છે. જાઓ મોટા ફળિયાવાળા ગામડાના કોઈ ઘરમાં જઈએ ને, આટલા બધા વૃક્ષો હોય, ઓટલે ખાટલો નાખ્યો હોય, એસીની જરૂર પણ ન પડે. તો વૃક્ષો છે તો જ આપણે બધા જ પ્રદૂષણથી, બધી જ સમસ્યાઓથી બચી શકીએ છીએ. એટલા જ માટે આપણે પીપળાની ને આવા બધા વડને વૃક્ષોની પૂજા કરવાના આપણે પૂર્વજોએ શા માટે શરૂ કર્યું છે? કારણ કે વૃક્ષો છે તો જ જીવન છે. તો વૃક્ષારોપણ જ આ ગ્લોબલ વોર્મિંગનો સૌથી મોટો ઉપાય છે. બીજું, પોલિથીનની બેગનો ઉપાય ટાળો. આપણે જ પોલિથીનનો બેગનો ઉપયોગ શા માટે કરીએ? જેના કારણે ખૂબ જ પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક છે એ
નાશ થતું નથી અને ખૂબ પ્રદૂષણ કરે છે. એટલે પોલિથીનનો બેગનો ઉપયોગ ન કરીએ. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. જરૂર પૂરતી જ વાપરીએ. હા, મુદ્દો બહુ સમજવા જેવો છે. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો. લોહ કણો એક દવા છે જેથી પ્લેન્કટ નામના તરળ જીવોનો વિકાસ થાય છે, જેને કારણે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઓછો ઉપયોગ કરવામાં કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. તો આ સમુદ્રમાં જે અસર થાય છે ગ્લોબલ વોર્મિંગની, એનાથી બચવા માટેનો સરસ મજાનો ઉપાય છે. સજીવ ખેતી અપનાવી, એટલે કે લીલો પડવાશ, સૂકા પાંદડા છે, કચરો છે, છાણ છે, એ બધું નાખીને ખાડામાં નાખીને થોડાક સમય સાચવવાથી એમાં એક લીલો પડવાશ, એટલે કે એવું ખાતર, લીલું ખાતર બને છે અને એ ખેતીમાં ઉપયોગ કરવો છે. છાણિયું ખાતર છે, છાણનો ઉપયોગથી જે ખાતર બનાવે છે છાણિયું ખાતર છે, તો એનો ખેતીમાં ઉપયોગ કરવો છે, જેને સજીવ ખેતી કહેવાય છે. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી પશુના જઠ્ઠરમાં મિથેન કરતા બેક્ટેરિયા છે અંકુશમાં રહે છે. જે પશુઓના કારણે જે મિથેન છે એ બહાર ફેંકાય છે હવામાં, એ ઓછો ફેંકાય, એટલે એના ખોરાકમાં બાયોટિક ભેળવવા જોઈએ. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જરૂર ન હોય તો એસી શા માટે વાપરીએ? જરૂર ન હોય તો ફ્રીજ શા માટે શરૂ રાખીએ? જરૂર ન હોય તો ટીવી, લાઇટ, આ બધા છે એ પ્રદૂષણ કરતા જ વસ્તુઓ છે, તો બિનજરૂરી આપણે ઉપયોગ કરીએ નહીં. પરિવહનના સાધનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. કોઈ ચાલ એક જ જગ્યાએ જવું હોય તો 2 વાહન શા માટે લઈ જવા? 2 જણા સાથે જઈએ. સમૂહ વાહનોનો વધુ ઉપયોગ કરીએ, અને આમ કરવાથી તે આપણે ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકશું. વસ્તી વૃદ્ધિ અટકાવી. વસ્તી વધુ, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં વધુ નીકળે છે, અને જે 2 બાળકો ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢે, 4 બાળકો કાઢે, ડબલ થઈ જાય. તમે વિચાર કરો. એટલા માટે વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હવે ઘણી વાર આપણે ઘરની પરિસ્થિતિ એવી હોય કે બારી કે એવું કશું મૂક્યું ન હોય, તો આપણે સવારમાં વહેલા ઉઠીને અથવા તો બપોરે 12 વાગે પણ લાઇટનો ઉપયોગ કરવો પડે, કારણ કે ક્યાંયથી અજવાળું જ ન આવતું હોય. એટલા માટે એવી રીતે ઘરની વ્યવસ્થા કરવી જોઈએ, બારીની, હવા ઉજાસની વ્યવસ્થા કરવી જોઈએ કે બને એટલો આપણે વીજળીની બચત કરી શકીએ. ઇકો ફ્રેન્ડલી, એટલે કે જે કાગળ છે એ નાશ થઈ જાય છે, અને ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી, એવા કાગળનો વપરાશ વધારવો જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષો વાવવા. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, કારણ કે પેટ્રોલ ને ડીઝલ છે એ ધુમાડામાં આવા ઝેરી વાયુઓ છોડે છે. એટલે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો, કારણ કે પાણી જ છે એ નહીં રહે તો આપણે પીવાલાયક પાણી ખૂબ ઓછું છે, એટલા માટે એનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો. અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો, કારણ કે વરસાદી પાણી આપણે સંગ્રહ કરીએ તો એટલું પાણી છે દરિયામાં જતું અટકે છે, એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવો. અને CNGનો વપરાશ વધારવો, જે કુદરતી ગેસ છે જેને કારણે પ્રદૂષણ અટકે છે. તો તાપમાનમાં થતી વૃદ્ધિ અસરથી બચવા આપણે રહેઠાણો કેવા હોવા જોઈએ? તો એને રહેઠાણમાં આપણે જોઈએ છીએ કે સોલાર પેનલ બધા નાખે છે. હવે હું તમને એના ફોટોગ્રાફ્સ બતાવું. તો 1 ટન કાગળ બનાવવા માટે 4,400 કિલોવોટ વીજળી અને 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે, અને આપણને એક કાગળનો ડૂચો બનાવતા 1 સેકન્ડ પણ નથી થતી. તો મિત્રો, આપણે આજે પ્રતિજ્ઞા લેવાની છે દરેકે, કે આપણે આ બચાવવાના ઉપાયોમાં છે એમાંથી એક ઉપાયનું આપણે પાલન કરશું. કશું નહીં તો કાગળ તો બચાવો. કાગળ છે એ બચાવીને પસ્તીમાં આપણે આપવા જોઈએ, જેથી એનો ફરીવાર ઉપયોગ થાય. તો ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના ઉપાયો હું ફોટોગ્રાફ્સની મદદથી તમને સુંદર રીતે સમજાવું છું. સોલાર પેનલનો ઉપયોગ, એટલે કે બિનપરંપરાગત ઉર્જા, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, એનો ઉપયોગ કરવો. બીજું, અહીં તમને સરસ રીતે સમજાય કે જરૂર વગર, અહીંયા છે આ પહેલું આપણે એક નિશાન કરતા છે કે જરૂર વગર છે લાઇટનો ઉપયોગ ન કરવો, બરાબર. હવા ઉજાસવાળું વાતાવરણ રાખવું, ગરમ પાણીનો ઉપયોગ ન કરવો, વૃક્ષો વાવવા, અને રીસાયકલ, એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. રીસાયકલ એટલે કે પ્લાસ્ટિક છે, કાગળ છે, એને ફરીને યુઝ કરીએ,
જેના કારણે એની પાછળ જે પાણી વપરાય છે કે વીજળી વપરાય છે એની બચત થાય. તો રિસાયકલ એ બહુ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને રિસાયકલ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. તો મને વિશ્વાસ છે કે મારા વિદ્યાર્થી મિત્રો છે આમાંથી એક પ્રતિજ્ઞા તો ચોક્કસ લેશે કે હું આ રીતે ગ્લોબલ વોર્મિંગમાં અટકાવવાના ઉપાયોમાં ખૂબ મદદ કરીશ. આપણે જોઈએ તો વિશ્વનો નાગરિક છે 4.5 મેટ્રિક ટન છે એ કાર્બન વાયુ બહાર કાઢે છે. ભારતનો નાગરિક 1.5 મેટ્રિક ટન કાર્બન વાયુ બહાર કાઢે છે, કાર્બન ડાયોક્સાઇડ. અને અમેરિકન નાગરિક છે એ 20.5 એટલે કે સૌથી વધારે મેટ્રિક ટન કાર્બન વાયુ, એટલે એના ઉચ્છ્વાસ નથી કાઢતો પણ એ એટલા બધા ઉપકરણોનો, વાહનોનો ઉપયોગ કરે છે કે એના થકી આટલો બધો કાર્બન વાયુ છે એ બહાર ફેંકાય છે. 2009માં વિશ્વ સ્તરે એવું નક્કી કરવામાં આવ્યું, ડિસેમ્બરમાં ડેનમાર્કની રાજધાની કેપ હેગનમાં વિશ્વએ નક્કી કર્યું કે કાર્બન કટ સ્વીકારતા નથી અને વિકાસશીલ દેશ પર દબાણ લાવે છે. તો જે વિકાસ પામેલા દેશો છે એ સ્વીકારતા નથી કે અમે બને એટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય એવા ઉપકરણોનો ઉપયોગ કરશું. ગ્રીન હાઉસ અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિને કાર્બન કટ કહેવામાં આવે છે. તો તમારા છેલ્લા પાના પર 46 નંબરના પાના પર આ સરસ મજાની વાત આપેલી છે. તો $100 અબજ સહાય આપવી, દેશના વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવાનું નક્કી કરવામાં આવે છે. 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર દ્વારા વિશ્વના નેતાઓએ બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવાનું નક્કી કર્યું છે. તો આ રીતે છે એ વિકસિત દેશો છે એ ખૂબ વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. તો મિત્રો આ પાઠ તમને અહીંયા પૂર્ણ જાહેર કરું છું. તમને જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય એ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકજો. હું એનું સોલ્યુશન આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. અને સ્વાધ્યાય પાકી નોટમાં પૂરજો, વિચારો પ્રશ્નોત્તર પણ લખજો, આટલું જાણું પણ લખવાનું છે. અને આપણે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ લેશું એવી આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. અને વૃક્ષો વાવીશું, વૃક્ષો વાવશું તો જ આપણી પૃથ્વી છે આવી ચમકતી, સુંદર અને જીવવાલાયક, માનવ જીવન સજીવ આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. તો આપણી પૃથ્વીને આપણે બચાવીએ અને વૃક્ષો વાવીએ. આવજો મિત્રો.